તમારું સ્વાગત છે ધ સીએમ શો ક્લિપ્સમાં. કેમ કે અહીંયા મળશે આપણા લોકોની પોતાની જ વાતો. આ પારકી પંચાયતથી દૂર રહેવું કેટલું જરૂરી અને કઈ રીતે રહી શકે? પહેલા તો પારકી પંચાયત સમજી લઈએ એટલે ક્લિયર થઈ જાય. ચિરાગ, તને અને મને પારકી પંચાયત કોને કહેવાય સમજવું હોય તો બહુ સિમ્પલ વસ્તુ સમજાવું. આપણી છે ને જીવન છે ને 4 ભાગમાં વહેંચાયેલું છે. હું, પછી મારા સૌથી નજીકના લોકો, જેની યારે મારા લોહીના અને લાગણીના સંબંધો છે એવા લોકો, મારા ફ્રેન્ડ, ફિલોસોફર, ગાઈડ્સ, અને પછી મારો સમાજ. હવે હું પારકી પંચાયતને મારે પકડવી હોય તો એવી રીતે પકડવાની, જે વ્યક્તિ હાજર ન હોય અને મારા 3 ઝોનમાં ન હોય અને એની હું વાત ચાલુ કરું એટલે એને પારકી પંચાયત કહેવાય. હવે પારકી પંચાયતથી શું થાય તમને કહું. સૌથી વધારેમાં વધારે તમને સામેવાળા વ્યક્તિ પ્રત્યે ઈર્ષ્યા અને અદેખાઈ ઉત્પન્ન થાય. તમારે જો તમારા જીવનમાં ઈર્ષ્યા અને અદેખાઈને સ્ટ્રોંગનેસથી બિલીવમાં લઈ જવી હોય, તમારે ઉતારી દેવી હોય જીવનમાં, તો પારકી પંચાયત કરાય. નહીં કરવાના સિદ્ધાંતો મારા દાદાએ મને શીખવાડ્યા છે. આપણે 2 વસ્તુ કરી શકીએ. તું અને હું બેઠા છીએ અને કોઈ ત્રીજો વ્યક્તિ કોઈ ચોથા વ્યક્તિની વાત કરી રહ્યા છે અને મારાથી રોકી શકાય એમ નથી, તો મારે 2 જ વસ્તુ કરવાની. કાં તો હું એ ઊંચો અવાજ કરીને વાતને રોકું, ભાઈ બીજાની વાત કરમાં આપણી વાત કર. અને જો મારાથી એ સ્થિતિ નથી કે હું બોલીએ કે દરેક વખતે આપણે બોલી શકીએ, તો મારી જગ્યા છોડી દેવાની. આ જ સૌથી મોટું શાનપણ છે. વિદુર નીતિમાં વિદુર કહે છે કે તમે બીજાની પંચાયત કરવામાં, બીજાની ગોષ્ઠી કરવામાં, બીજાની કુથલી કરવામાં જેટલો સમય વાપરશો એટલી તમારી સેલ્ફની તમામ એરરો તમે જોઈ નહીં શકો. પોતાના બંગલા આખા કાચના હોય ને ભાઈબંધ, ત્યારે બીજાની ખડકી ઉપર પાણો ન મરાય. હવે નાનકડી ખડકી જોઈ છે આપણે, ખાલી બારી કાચની છે અને આપણે એની વાતો કરીએ છીએ, તારી કાચની બારી, કાચની બારી, કાચની બારી. ચલા પાછળ ફરીને જોતો ખરો યાર, તારો આખો બંગલો કાચનો છે, તારા પાયા કાચના છે, હલબલી ગયેલી જીવન તારું કાચનું છે. આ દુનિયાની અંદર જેટલો માણસ ડિસઅપોઇન્ટેડ, ડિસ્ટ્રેક્ટ અને આ એન્ઝાઇટી જેને આપણે કહીએ છીએ ફીલ કરે છે, તો એ કુથલીથી જ ફીલ કરે છે. કેમ કે 2-3 વસ્તુઓ એ આપણને ગિફ્ટમાં આપે. હું જ્યારે તમારી સામે કોઈની નિંદા કરું ને, એટલે મારથી છે ને ઓવરલોડ બોલાય છે, જેને કહેવાય મરી મસાલો. એ મરી મસાલો શું કરે, મને પછી યાદ રખાવવું હોય. એના કરતા મારે એને યાદ રાખવું પડે કે અચ્છા મેં આને આવું કીધું છે એમ. તમારે સાચું બોલીને કોઈ યાદ ન રાખવું પડે, તમારે ખોટું બોલીને યાદ રાખવું પડે કે આને શું કીધું, આને શું કીધું, આને શું કીધું. બીજું, એ વ્યક્તિ પ્રત્યેનો મારો પોઝિટિવ માઇન્ડસેટ અને પોઝિટિવ ઓરા ક્રિએટ થવાનો જ બંધ થઈ જાય. મેં છે ને 9 દિવસ સુધી એક મસ્ત મજાનો સેશન ચલાવેલો. એની અંદર નવરાત્રિના 9 દિવસમાં 9 ગુણો ઉપર આપણે કામ કરવું જોઈએ, એમાં 9 દુર્ગુણો દૂર કરવા જોઈએ. એમાં એક મેં આ લીધેલું કુથલી. તો જ્યારે તમને કોઈના પણ વિશે વાત કરવાની ઈચ્છા થાય ને, ત્યારે જો તમારે કુથલીથી બહાર રહેવું હોય, મતલબ નિંદાથી બહાર રહેવું હોય, પારકી પંચાયતથી બહાર રહેવું હોય, તો જેની યારે બેઠા છો, મને કે તું ને હું બેઠા છીએ અને આપણો કોઈ ત્રીજો દોસ્ત જેની વિશે આપણને વાતો કરવાની ઈચ્છા થાય છે, તો એને ફોન કરી દેવાનો, એને સ્પીકરમાં રાખવાનો, તારા વિશે વાત કરીશું તું સાંભળ. અને પ્રોબ્લેમના સોલ્યુશનો માટે ક્યારેય ત્રીજા વ્યક્તિને વાત કરવી નહીં. આજે તારા માધ્યમથી એક એવડું મોટું સોલ્યુશન હું લોકોને આપવા જઈ રહ્યો છું, જેના કારણે લોકો ડિસ્ટ્રેક્ટ થતા બંધ થઈ જશે. પ્રોબ્લેમનું સોલ્યુશન લેવાની 2 જ જગ્યા છે દોસ્ત. પહેલી જગ્યા એવી છે જેનાથી પ્રોબ્લેમ છે ને એને જ વાત કર, અને બીજી જગ્યા એવી છે કે જે સોલ્યુશન આપી શકે એમ છે ને એને જ વાત કર. વાહ. પ્રોબ્લેમ શું છે કે જેનાથી પ્રોબ્લેમ છે એને આપણે વાત જ નથી કરતા, અને જેની પાસે સોલ્યુશન છે ને એની બધી આ વાત પહોંચતી જ નથી. એટલે આ વાત શું કરે છે, વાતનું વતેસર કરે છે. બધાએ સાંભળ્યું હશે કે તમને ત્રીજા વ્યક્તિનું જ દુઃખ તમારા હાથમાં આવે અને તમારી પાસે બધી જ વસ્તુના સોલ્યુશન છે, ખાલી શરત એટલી છે પ્રોબ્લેમ બીજાની હોય તો આ પારકી પંચાયત છે. અને હું તમને હવે જે કહીશ ને એ તો તમને બહુ મતલબ તને એમ અજુગતું લાગશે. આજનો યુથ જેટલા પણ ડિસિઝન લે છે એ ડિસિઝનમાં મેજોરિટી ડિસિઝન આપણે એવું આમ જો આંકડાઓ પકડીએ ને તો 100માંથી 70 લોકો પારકી પંચાયતો સાંભળીને પોતાના મગજમાં એ સ્ટોર કરીને એના રિફ્લેક્શનમાં ડિસિઝનો લે છે, જેના કારણે પોતે કોણ છે ઓળખી નથી શકતા. પોતે દીપડા જેવો છે પણ બિલાડી જેવો થઈને ફરી જાય છે. બિલાડીમાં અને દીપડાને તમે આમ જોવો ને તો આમ લાગે બહુ સરખા ફેમિલિયર છે, પણ એક નાનું જીવ છે ને એક મોટું જીવ છે. આ નાનું જીવ અને મોટું જીવે આ પંચાયતોના લીધે, આ નવી વસ્તુઓ ન જાણવાની વસ્તુઓ જાણવાના લીધે મગજમાં ભરેલા કચરાઓનું આ પ્રભાવ છે. અને એટલા માટે જો ખરેખર જીવન જીવવું હોય તો નિયમ બનાવી લઈએ કે પારકી પંચાયતને બંધ કરવા માટે કરવાનું શું. તો કે સાયક્રેટિસ્ટે બહુ સરસ મજાનો સિદ્ધાંત આપ્યો. મને આવીને તું એમ કે ફલાણો ભાઈ આવું કહે છે તારા વિશે, એટલે પ્રોબ્લેમ સ્ટાર્ટ થઈ ગઈ મગજમાં. એટલે મારે ખાલી તને 4 જ સવાલ પૂછવાના. પહેલો એ સવાલ પૂછવાનો કે કાને સાંભળ્યું, બીજું કે 100% સાચી વાત છે, ત્રીજું કે આ તું મને કે એમાં તને શું મળે, અને ચોથું હું હમણાં એને બોલાવું તું આ વસ્તુ બોલી શકે. જો 4માં એ હા પાડે
તો એની વાતને સાંભળવાની. તો આ પારકી પંચાત નથી, આ પોઝિટિવ ઇન્ફોર્મેશન છે. અને બાકી બધી જ પારકી પંચાત છે. પંચાત તમારી પોઝિટિવિટી, પોસિબિલિટી બધું જ ઝીરો કરી દેશે. પંચાતને બંધ કરો, નહીતર પંચ નહીં લાગે. પંચાતને બંધ નહીં કરો તો તમને દુનિયા ઓળખશે જ નહીં. પંચાતને બંધ કરશો એટલે તમારા પંચ દુનિયાને ખબર પડવા લાગશે. આ સિદ્ધાંત છે.